हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે આપ सब ठीक होगे। गुड मॉर्निंग, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું સંદીપ તળાવિયા વ્લોગમાં। અને સવારનો વ્લોગ થાય છે કિચનમાંથી ચાલુ। અને આ બાજુ મમ્મી બેહી ગયા છે અને રાધિકા આવી છે। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અહીંયા મમ્મી બેહી ગયા છે ને હવારમાં બધી વાળની ને એવી વાતો કરે છે। હું મમ્મી વાતો હાલે છે? એક બેન આવ્યા હતા ને કાલ તે કે મહેંદી બેંદી કાઈ નહીં નાખવાનું, બધું કેમિકલ વાળું કેન્સલ થાય। હવે બધા એમ વિચારે છે કે 50 વર્ષ જીવવું છે તો જીવી લઈએ એમ, ગમે એમ કે જવાના છે એટલે બધા બધું વાપરવા મળ્યા। બાકી પહેલા બધું કેમિકલ ફ્રી આવતું ને એટલી બોડીમાં તાકાત રહેતી। અને એનાથી વધારે તો મહત્વ ભગવાનનું કહેવાય કે ગમે એવા કેમિકલ આવે શરીરને પસવી દે છે। એ વિચાર કરો હે? હા, ખાવા પીવામાં ગમે પનીર હોય, પ્લાસ્ટિક હોય, લોખંડ ખાવ ને તોય તમારી પાચન શક્તિ પસવી નાખે। તો એવી બધી વાતો ચાલે છે। અને બપોરની જમવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। સોળી બટેકાનું શાક બનશે, સોળી પોલાય છે એટલે એને બીજું શું બનાવવાનું છે? કાંઈ ભાત તો હોય જ આપણે ભાત। કેટલા દિવસ તો ગુલાબ જાંબુનું પેકેટ લેવાય એ તો બનાવી નાખો। તો એમાં એવું છે પેકેટ છે ને બહુ મોટું છે, બહુ ઝાઝા બને એમ છે। એવું થોડું આખું પેકેટ હાફ કરીને બનાવાય ને? એવું કાંઈક કરશું, અડધું અડધું। હા, ગુલાબ જાંબુ પાછા 80 જેટલા બને એમ છે તેટલા કાહે કોણ એમ થાય છે। એટલે એવું છે ને આ બાજુ જો ઘરની સાફ સફાઈ થાય છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। પાવર વહી ગયો, કાપશે જ? કોને ખબર હોય? આવી જાય તો આવી જાય। એવું કાલ નથી ગયો બુધવારનું? કાલ તો ઘડી જાતો તો પણ ઓલા બુધવાર કેમ સવારથી સાંજ લગી ગયો તો એમ નથી ગયો। તો ગાઈસ ગુજરાતી ફેમિલીમાં જો આવું બધું હાલે, પાવર વહી ગયો છે ને દૂધ લઈ આવો ને એવું બધું। કાંઈ નહીં, ચાલો થોડુંક કામ છે ફિનિશ કરીએ ને મળીએ। બપોરના વાગી ગયા છે અત્યારે 1 અને જો જમવા માટે બેઠા છીએ। અને ઈદડા મસ્ત મજાના લાવ્યા છીએ। અને પપ્પાને જો લાડવામાંથી રૂપિયો નીકળ્યો છે। આ વખતે પપ્પાને ભાગ નીકળ્યા હે મમ્મી? તો મારે 2 વર્ષ પહેલા નીકળ્યો તો એને પછી નીકળ્યો તો તોય ભાગ નથી ખુલ્યા હજી તારા। અને આ બાજુ જો રિસીવ કાક ખાતો તો હવે કાક આપણે નાખીને આપણે કાઢવી, એમાં હું ભાગને લેવા એવું ન હોય તો કેવું હોય? એવું હોય પપ્પા નીકળ્યો ને એટલે આ વખતે એમ કે ભાગ હોય ને એને જ નીકળે। બાકી અમારે નીકળ્યો હોત ને તો પાલટી 2-1 થઈ જાતો। સાચી વાત છે। તો પાલટી 2-1 થઈ જાત। પણ આની પાછળની કથા એવું છે કે જ્યારે માતા પાર્વતી છે ને એ લાડવા બનાવતા હતા અને કાર્તિકે ખાતા હતા। તો જ્યારે જે લાડવામાં રૂપિયો નાખ્યો હતો એની ઉપર હાથ ગયો ને એટલે પાર્વતીના હાવભાવ ચેન્જ થઈ ગયા અને ગણપતિએ સીધો એ લાડવો લઈ લીધો ને એવો રૂપિયો નીકળ્યો। એવી સ્ટોરી હતી। બીજી તો મને નથી ખબર, તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો। બાકી જો અહીંયા રિપોર્ટ કરાવીને આવ્યા છે અને આ બધા ઈદડા ખાય છે। બહારનું ન ખવાય તો રિપોર્ટ કરાવ્યો હોય ને તો પણ એમને નોર્મલ કરાવ્યું છે। વિટામિન B12 ને D ઘટે છે કે નહીં? 2000 ક્યાં કરાવ્યો? શિવમમાં કરાવે। ક્યાં જવું પડે ઉપર? સિવિલમાં જાય તો ન જ થઈ જાય। સમી મેરમાં 700 થોડાક દી પહેલા ઓફિસ નતો કર્યો, 200 રૂપિયા થયા। બધા અલગ અલગ રિપોર્ટ હોય। 2000 માં કાંઈ ન આવે। અને આ ભાઈને જો લાડવા ખાવો છે। લાડવામાં 3 છે અને આજ બધા લાડવા ખાવા છે। મારી આટલો અડધો છે। આ કેમ તું નથી ખાતી લાડવો? આ રાધિકા અડધો ખાય। તમે નથી બનાવ્યા ગણેશ ચતુર્થીના લાડવા? પૂરા થઈ ગયા? તમે એક દી હાટું જ બનાવ્યા છે, એક દી થાય એટલા જ છે। 24 તો બનાવ્યા હતા, 22-24 લાડવા। હા, તો 2 દી થઈ જાય એટલે પૂરા થઈ ગયા હોય। અને જો આ બાજુ સોનલ તો ઝાપટમાં મળી છે ફટાફટ। કેમ? આ બધાને ટાણું હોય થાય ને એટલે ભૂખ લાગે। આપણે એવું કઈ નહીં, ભૂખ લાગે એવું હોય જો તમે 10 વાગ્યા ખાધું હોય ને ઈ સવારે ખાતી નથી। નહીં, અમે ફરવા જાય તોય બધા હારવારે જ ખાધું હોય તોય લેડીઝ લોકોને ભૂખ લાગી જાય, અમને ન લાગે। તરત આ માથું પકડાઈ જાય। તો આ બધાને પૂછ્યા રહીને એટલે માથું પકડાઈ જાય। શું? એટલે છોકરીઓ કોમળ હોય ને છોકરા પથ્થર જેવા હોય। હા, એટલે હા જોયું આ બધાના બાના। ફૂલ હોય, કમળનું ફૂલ હોય ને છોકરા પથ્થર। અને આ બાજુ બટેકાનું શાક છે। કોને ખાવાનું છે? જેમ ખાવું સોળીમાંથી ખાલી બટેકા કાઢ્યા? ના અલગ જ છે એમ ને? બટેકા તો જોઈ છીએ હવે આજ ગુલાબ જાંબુ તમે બનાવ્યા કે નહીં? કે તમે લીધા જ નથી પાવડર? આ લોકોએ નથી લીધા। હવે આજ બનાવવાના છે કે નથી બનાવવાના? બને નાખશો એટલે અય તે ખાઈ લીધું તોય તું બીજી વાર જમવા બેઠો?
ગયા છે બપોરના 1 અને મમ્મી છે ને ગુલાબ જાંબુ બનાવે છે. તો ગુલાબ જાંબુ વાળું દૂધ લઈ લીધો છે. આ રેડીમેડ પાવડર આવે અને મમ્મી બનાવે છે. તો ચાલો કઈ રીતના બનાવે ને ઈ તમને બતાવો. લોટ લઈ લીધો છે પણ લોટ છે ને ગોળીઓ વળી ગઈ છે એટલે આને શું કરવું પડશે મમ્મી? સારી નાખો ને. સાળવું પડશે. હા. તો પેલા છે ને આ બધી ગાંઠું છે ને ઈ ભાંગવાની છે. આપણે બહુ ગુલાબ જાંબુ ખાતા હોય છે પણ મને આજ ખબર પડી ગુલાબ જાંબુનો લોટ છે ને એ પાણીમાં ન બાંધે, દૂધમાં બાંધે. તો જો મમ્મીએ છે ને લોટ સાળી લીધો છે. હવે આપણે ભાખરી કે રોટલીનો જેમ લોટ બાંધતા હોય ને એ રીતના લોટ બાંધવાનો. જાંબુનો લોટ છે ને બાંધવાનું ચાલુ કરી દીધું છે. જો લોટ બાંધે છે. આમાં ખાલી દૂધ જ નાખવાનું હોય, દૂધથી નથી બાંધવાનું. બીજું કાંઈ નહીં નાખવાનું. કાંઈ નહીં નાખવાનું. દૂધ બનાવે છે તે સાહણી નહીં બનાવવી પડે ગુલાબ જાંબુમાં? ત્યાં બનાવ્યા કરે ગુલાબ જાંબુ? તમે બનાવ્યા? પેલા એમ બનાવતા ને આ બીજી વાર બનાવ્યા છે કદાચ. એક વાર બનાવ્યા હતા પેપરમાં એવું હતું ઈ. હા, ન્યૂઝપેપરમાં હારે ફ્રી આવતા ગુલાબ જાંબુના પડીકા. આ બીજી વાર કેટલા ટાઈમ પછી ટ્રાય કરવી છે આપણે. એવું છે આ. નહીં નહીં એમ નહીં, આમાં એમ છે ગળું તો ભાવે ખરું બધાને પણ સાહણી આવે એટલે શરદી થઈ જાય એટલે બહુ બનાવતા નથી આપણે. એટલે બહુ ન બનાવી. પણ બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે કે તમે જમણવાર કરો ને તે ગુલાબ જાંબુ કે બનાવાય, પાવભાજી ને એવું હોય ને, છોલે ભટુરા ને એવું તે કે સ્વીટમાં કે ગુલાબ જાંબુ આપવાના ને એવી કોમેન્ટ કરતા હોય. તો જોઈ છે આ સક્સેસ જાય તો કાંક ટ્રાય. ગુલાબ જાંબુનો લોટ છે ને એ બંધાઈ ગયો છે. હવે આની છે ને નાની નાની બોલ્સ કરવાની છે ને. હવે ફાઇનલી ગોળી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઘીમાં હાથ બોળતો જવાનો ને આ રીતના ગોળી કરી નાખવાની. આમાં એક પેકેટમાંથી કેટલી બનશે મમ્મી? 80 જેટલી બનશે. 80 જેટલી બનશે. આ બાજુ મમ્મી ને રાધિકા બે મંડાઈ જશે. ફટાફટ થઈ જાય. હમણાં 15-20 મિનિટમાં તો ગુલાબ જાંબુ રેડી થઈ જાય. ગરમા ગરમ મજા આવે ખાવાની, ઠંડા થઈ જાય પછી આવે. ઠંડા કેવી બધા. ઘણા ગરમા ગરમ ખાય. હોટલમાં જાય ને ત્યાં મગવો ને ત્યાં ગરમા ગરમ જ આવે. એ મને એમ છે એ લોકો બનાવતા છે આપણે કહીએ એટલે ગોળી બધા રાખતા હોય, સાહણી હોય ને એમાં નાખી હા નાખી દેતા હોય એમ હશે. તો જો મસ્ત મજાના ગુલાબ જાંબુ બનવાનું રેડી થઈ ગયું છે. ગુલાબ જાંબુની ગોળીઓ તો રેડી થઈ ગઈ છે આ બાજુ. અને આ બાજુ તળવા માટે તેલ મૂકી દીધું છે. તમે ઘીમાં પર કરી શકો છો, અમે તેલમાં તળવાના છે. અને આ બાજુ મમ્મીએ સાસણી બનાવી છે. તો ચાસણી બનાવવા માટે કેટલુંક મમ્મી જોઈ? એમાં કિલા ઉપર ખાંડ નાખવાની છે. કિલો ઉપર ખાંડ નાખવાની છે. અને પાણી એટલું નાખવાનું ખાંડ ડૂબી જવી જોઈએ. હવે આને ગરમ કરીને ઓગાળવાની છે કે એને સાંકળી ન લેવાનું, ખાલી ખાંડ ઓગાળવાની છે. ખાંડ ઓગાળવાની છે, સાસણી નહીં લેવાની. તો ચાલો ગરમ કરીને ઓગાળી નાખવી, ત્યાં તેલ આવી જાય અને પછી આ ગોળીઓ તળીને એમાં નાખતી જવાની. એટલે ગુલાબ જાંબુ થઈ જાય રેડી. અને જો આ બાજુ એલચી લઈ લીધી છે ને કેચર લઈ લીધું છે, એ સાસણીની અંદર નાખવાનું. આ બાજુ છે ને ગુલાબ જાંબુ તળવાનું ચાલુ થઈ ગયું છે. તો આ તેલ આવી ગયું છે ગાયે ઘા. અને આ બાજુ અડધા ગુલાબ જાંબુ તો આપણા રેડી થવા મળ્યા છે. હવે ખાલી આ બાજુ જોવાનું છે આવી ગયું. એટલે ખાંડ ઓગળી ગઈ કે નથી ઓગળી? હાલો થોડી વારમાં ઓગળી જાય એટલે બધા ગુલાબ જાંબુ પછી એમાં વહી જાય. પછી એમાં જ પડ્યા રહેવા દેવાના હોય ને, એમાં જ રાખવાનું. એમાં ને એમાં રહેવા દેવાના. અને જો થોડાક રાતા થઈ જાય ને એટલે કાઢી નાખવાના. પહેલી વાર રાખ્યા હતા ને એ વધારે લાલ થઈ ગયા હતા. આ વખતે થોડાક જ રાતા થાય ને ત્યાં લગી જ રાખવાના છે. અને જો કેટલા બનશે એ પછી ખબર પડશે. ગણ્યા નથી કાંઈ. કેટલા બનશે મમ્મી? 80 થાય છે લગભગ. 80 થાય લગભગ, કારણ કે ગણ્યા નથી કાંઈ. એમ કહેતા હતા કે આ પેકેટમાંથી 80 થાય એટલે 5 અમુક મોટું બની ગયું, અમુક નાનું બની ગયું હોય એવું હોય. અને ચાલો હવે જોરદાર સાસણી આવી ગઈ છે. તો બધા ગુલાબ જાંબુ નાખશું સાસણીમાં. એની અંદર શું નાખવાનું છે? કોમળી નહોતી, કોતરા હોતી એમ નાખી દેવાની છે એમાં. એની અંદર શું એલચી નાખવાનું? નાખવાની છે, કેસર. કેસર તો નાખી દીધું છે. થોડુંક જ છે. હવે એલસી જ નાખવાની છે. કેસર. અને મમ્મીએ શું કહેવાય રાધિકાએ કેસર તો ઢોળ્યો. આ કેટલું મોંઘું આવે અને એને ઢોળી નાખ્યું. એ મમ્મી? મોંઘું જ આવે ને કેસર. મોંઘું હા, આવે. કેસર બહુ મોંઘું આવે તો એ ઢોળી નાખે છે. એક શું કહેવાય તાતણાની કિંમત હોય. જો અહીંયા કેટલા તાતણા તેને ઢોળ્યા હજી છે. હે હા એ વાત છે. ગુલાબ જાંબુ છે ને થઈ ગયા છે રેડી. ચાસણીમાં નાખી દીધા છે. ઓફિસેથી આવીને ત્યારે આપણે છે ને ટેસ્ટ કરાવશું બધાને, પૂછશું રિવ્યૂ લેવું કેવા ગુલાબ જાંબુ બીના છે. જોકે જોવામાં તો જોરદાર લાગે છે. અને એક કોમેન્ટ કરજો તમને ગરમ ગુલાબ જાંબુ ભાવે કે ઠંડા થઈ જાય તે ભાવે? મને તો બે ભાવે, ગુલાબ જાંબુ હોવા જોઈએ. તો ચાલો મળીએ ઓફિસેથી આવી. ઓફિસે જવું છે ને તો ગુલાબ જાંબુ છે ને
ટેસ્ટ કરીને જ જાઓ. તો જો આપણે એક કાપી લીધું છે ને હવે જોઈ મમ્મી એમ કહે છે શું કહો છો તમે? આમ કાપને તો ખબર પડે અંદર સાહણી ગઈ છે હજી કે કોરું છે. કોરું છે તો ચાલો કાપીને જોઈ કેમ લાગ્યું. કોરું છે. કોરું છે હજી રહેવા દેવું જોઈએ. સાહણી ગઈ છે. હજી તો અત્યારે તો મેળ નહીં આવે, આવીને જ ખાવાનું મેળ આવવામાં થઈ ગયા છે 5 અને જો ઓફિસેથી ઘરે આવ્યા છે. હવે આપણે જોવાનું છે ગુલાબ જાંબુ બન્યા એ કેવા બન્યા છે. તો જો આ બાજુ ગુલાબ જાંબુ મમ્મી આ તો કેમ આમ થઈ ગયા એટલા બધા? પાણી સૂઈ ગયું. હા આપણે કઈ પાણી નથી ગળ્યું કોઈને ખાવું એટલે એમને ના ખાવાના એમ. પાણી નો રાખ્યું અંદર, ના. મમ્મીએ પાણી કાઢી નાખ્યું. પાણી સૂઈ ગયું. અને જો આ બાજુ છે ને ભાઈ રોટલી તળાઈ છે બપોરની જે વધી હતી ને હા. એ આજ ખાવાની છે. જોરદાર મજા આવશે. રોટલી તળેલી મારી ફૂલ ફેવરેટ છે. બધું રોહિત બેસી ગયો છે ને આ બાજુ આ ભાઈ બધું પાડ્યા પાડ થયા છે. રિશિવને ગુલાબ જાંબુ દીધું તું કે નહીં? હે નહીં ખાતો હોય, શીકણું ભીનું લાગે ને એટલે નહીં ખાય. અને આ બાજુ જો ભભ ભારે રમે. રિશિવ હાલ મમ ખાવા હાલ. હાલો રિશિવ જો જાય છે હો મમ ખાવા કિચનમાં. પાછો વળી જાય ત્યાંથી આવશે નહીં. રિશિવ આવી ગયો છે. શું ખાવાનું છે રિશિવ તારે? જ્યુસ પીવાનું છે કે સાઈસ? રિશિવ આમ જો તો હામું શું પીવાનું છે તારે? રિશિવભાઈ બોલતા નથી. આ બાજુ જો હાનનું અત્યારે જમાઈ જાય છે એવું લાગે છે. આજે નહીં જમવું પડે ને? ફૂલ ભૂખ લાગી હતી એટલે કીધું રોટલી તળી નાખે. કેમ બપોરે નો જમવું? ખાધું તું તોય ભૂખ લાગી ગઈ. અને આ બાજુ જો ચૂંટણીના પ્રસાર ચાલુ થઈ ગયા છે. 8 વાગી ગયા છે ને જો જમીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. જોરદાર ગુલાબ જાંબુ બન્યા હતા, આવીને છાખ્યા. પણ આજે કોઈના રિવ્યુ ન લેવાના કારણ કે કોઈ ભેગા ન થયા. તમે ખાધા તક નહીં મમ્મી? કેટલા ખાધા? એક મને તો બહુ શરદી થઈ છે. મમ્મીએ 1 ખાધા હતા, મેં 4 ખાધા. સોનલને પૂછ્યું તે કેટલા ખાધા? આપણે એક ચાખ્યો ને હજી એક જ સાચો. કેમ ન ભાવે? એમ પછી મને નકરા ન ભાવે. આપણે પછી કાલે બપોરે ખાશું તો યારે ખાશું. કા એમ વધારે તો લંચ કરતા હોય ને ત્યારે જ વધારે મજા આવે ગુલાબ જાંબુ ખાવાની. તો ગરમા ગરમ મને પાછું ન હે હવે તો ઠરી ગયા અને પાછા ફ્રીજમાં મૂકેલા અરે ભાવે. હું કાલે સવારમાં 2-3 ફ્રીજમાં મૂકીશ ને બપોરે હું ખાઈશ. સોનલને ઠંડુ બહુ ભાવે છે. એક વાર જોઈએ, ફ્રીજમાં જ હારાય, બહાર કેમ ન હારાય. એવું હોય? તળેલી વસ્તુ ગણાય ને. આવું હોય. ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કાક અલા કોમેન્ટ કરજો. હું કોમેન્ટ કરવાની હેના બને એમ ને રેડીમેડ પેકેટ ન લેવું હોય તો. રેડીમેડ ન લેવા હોય તો કયા લોટના બને અને તમે બનાવ્યા છે કેવા બન્યા છે એમ કોમેન્ટ કરજો. તો ચાલો ગાઈસ એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.